આ ભાઈઓને મારી નમ્ર વિનંતી, આજે અમે આવ્યા ને ત્યારે 108 ખબર જ હતી કે આ છાવણીમાંથી જ કોઈને કોઈને લઈ જશે. લગભગ નિલેશભાઈને લઈ ગયા, નિલેશભાઈ એરવાડિયા કે જે મુખ્ય ચહેરો છે. એટલે મારે એ કહેવાનું છે કે આમાં 7-8 જણા કાનભાઈના ભાઈ છે, આપણે તો ઓળખતા નથી, પણ મીડિયા મારફતે અત્યારે આ સોશિયલ મીડિયાનો યુગ છે અને એમાં એક મીડિયાવાળા બેન બહુ આવે છે, કાજલ સુવા. ખરેખર એ બેનને ધન્યવાદ દેવા અને નમન કરવાનું પણ મન થાય કે આ સરકારની અંદર જો સામે પગ ભરાવી અને એ દીકરી જો લડતી હોય આપણા માટે થઈને. એની સાથે સાથે બીજું એક તમને કહી દઉં કે આ પાટીદાર આંદોલન ખાલી કોઈ નેતાઓએ કે એને તોડ્યું નથી, આપણા જે આંદોલન કરવા વાળા હતા એને જ તોડ્યું. શું કામ? એ તમને બધી ચોખવટ કરતો જાઓ. પાટીદાર આંદોલન શેના માટે હતું? કે જે આ કોટા માટે જ ને, જે ઓબીસી ને એસટી ને એસસી એની અંદર આપણને જગ્યા મળે એના માટે જ હતું ને. તો એ આપણને એકને જ મળે એમ હતું કે દરેક સુવર્ણને મળે એમ હતું? તો કેમ સુવર્ણને હાથે નો રાખ્યા? પાટીદાર એકલો શું કામ? સરકાર ઝૂકે ક્યારે? આવું આંદોલન થાય ત્યારે. અને આપણે કઈ ખેડૂ આંદોલન, તો ખેડૂ પટેલ એક જ ખેતી નથી કરતો. બળદેવે, કૃષ્ણભાઈ બળદેવે હળ આપ્યું, તમે જ્ઞાતિ જે ખેતી સાથે સંકળાયેલો હોય અને ખેતીમાંથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય એ ખેડૂત. પછી ચાહે કોઈ પણ જ્ઞાતિમાંથી હોય. જ્ઞાતિના વાળા તો આપણે કર્યા છે અહીંયા આવ્યા પછી કે આ પટેલ, દરબાર, હરિજન, ભરવાડ, રબારી, કોરી. બાકી અહીંયા ઉપરથી તો બધા એક જ છે. કર્મથી જાતિ ઓળખાય, જ્ઞાતિથી ન ઓળખાય કે અમે પટેલ છે ને અમે દરબાર છે. કર્મથી ઓળખાય. કર્મ પ્રધાન દેશ છે, તમારું કર્મ ઉજળું હોવું જોઈએ. આ જ્ઞાતિનું એટલા માટે બોલું છું કે દરેક સમાજ જે ખેતી સાથે સંકળાયેલો છે, અત્યારે જેતપુરને એનો સપોર્ટ શું કામ મળ્યો? કે આ રાજકારણીઓએ આંદોલન તોડવાની કોશિશ કરી. પછી આ યુવાનીઓની ટીમને બધાને નક્કી થયું કે આપણે આના માર્ગે જવું નથી. રાજકારણી હોય છે તો તોડશે, એકલા રાજકારણી નહીં. એસપીજીના જે અધ્યક્ષ છે એ બોલી ગયા, મારે બોલવી ન પડે, એને કીધું કે કેટલા બધા તોડવા માટે આવશે. એમાં મેન તોડવા વાળા આપણા સમાજના આગેવાનો. આ ચોખ્ખી વાત તમને કહું, સરકારમાં એને જરૂર છે, ધંધો કરે છે એટલે ઈ લોકોને સરકાર, મારા તમારા જેવા નાના માણસોને શું જરૂર છે? ઈ લોકોને જરૂર છે એટલે તમને ભોળવીને કેટલી વખત સરકાર આરે સમાધાન માટે બેઠા. શું પરિણામ આવ્યું? પરિણામ કાંઈ પણ આવ્યું હોય તો કયો મને. કાંઈ પણ પરિણામ એનું આવ્યું નથી. એટલે અહીંયા મને સમાચાર મળ્યા કે સિત્સરથી કોઈક ભાઈઓ આવ્યા હતા, હજી ઉમિયા પરિવાર વાળા આવશે. શું કામ? સરકાર એને મોકલે છે, નહીતર નેતાઓએ આવવું જોઈએ. આપણા ગુજરાતની અંદર છાતી ઠોકીને આપણે કહી હતી અને બધાએ સ્વીકારવું પડે, દરેક સમાજે, કે વિઠ્ઠલ રાદડિયા જેવો સિંહ નો પેદા થાય. અને દરેકે સ્વીકારવું પડે. શું કામ? કે સત્તા કોંગ્રેસની હોય ચાહે ભાજપની, અને કોઈ પણ પાર્ટીમાં પોતે હોય તો ખેડૂત માટે અવાજ ઉઠાવનાર નેતા તો વિઠ્ઠલ રાદડિયા. અને એના જૂના વિડીયો તમે જુઓ. કોંગ્રેસમાં હોય તો અવાજ ઉઠાવે સરકાર સામે, ભાજપમાં હોય તો અવાજ ઉઠાવે. અને એ તો એમ કેતા ગાંધી ચિંધીએ માર્ગે ભૂલી જાઓ, સરદારના સંતાન છે ને સરદારના માર્ગે જ હાલવાનું છે. આપણે અત્યારે સરદારના માર્ગે હાલવાની જરૂર જ નથી. એનું કારણ છે કે દરેકને આપણી જરૂર છે અને આપણે દરેકની જરૂર છે. આપણી સાથે સંકળાયેલો આપણો ભાગીઓ, આદિવાસી હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય, એની પાસે જમીન એક વીઘો નથી, છતાં પણ જે જમીનની અંદર મહેનત કરે છે અને પેટીયું રડે છે એ પણ ખેડૂત જ છે. આપણે ખાતેદાર થઈ એટલે ખેડૂત છે એવું નથી. એટલે જ આમાં દરેકનું સમર્થન છે, દરેક જ્ઞાતિનું. અને હું તો એવું માનું છું, આ તો આપણા વિસ્તારની અંદર પાટીદાર સમાજ બોળો છે એટલે મોટી સંખ્યામાં દેખાય, પણ તમે દરેક સમાજને આગળ રાખજો. ક્યાંય પણ પ્રવચન કરવા આવે તો આપણા 2 જણા પ્રવચન ન કરે તો ચાલશે, પણ એને અગ્રતા દેજો. એનાથી વિશેષ બેનોને ધન્યવાદ અને વારે વારે નમન કરવાનું મન થાય કે પુરુષોની સંખ્યા કરતા જેટલા એક અઠવાડિયાથી આપણે મીડિયા જોઈએ છીએ કે બહેનોની સંખ્યા વધારે હોય છે. અને નારી શક્તિ વિના આ સફળ નહીં થાય અને નહીં થાય. પછી બહેનોનો એક વિડીયો સાંભળ્યો હતો. એક બેન એવું બોલ્યા હતા કે જરૂર પડે તો ટ્રેક્ટર વાળા તો ગાંધીનગર ન પહોંચ્યા, પણ આપણે સ્કૂટરની રેલી લઈ અને ગાંધીનગર જવું છે. બહેનો, લગભગ તો જરૂર નહીં જ પડે તમારે જવાની, અને કદાચ જાવ તો પૂરેપૂરી તૈયારીમાં જઈજો. તમારા મોટરસાયકલના લાયસન્સ હોવા જોઈએ,
તમારી પાસે તમારું પોતાનું લાયસન્સ હોવા જોઈએ, તમામ કાગળિયા હોવા જોઈએ, નકર તમને ખબર છે ને શું પરિણામ આવે તો આંદોલન તૂટી જાય. બધી તૈયારી હોય ને, લાયસન્સ હોય પોતાનું, ગાડીના કાગળિયા હોય તો જ આગળ વધજો. અને બીજું કે કોઈની છાવણીમાં પાણી ન પીવાય. અમે અહીંયા આવ્યા ને તરત એમ કીધું કાર્ડ લઈ લ્યો, પેલા જમી આવો, ત્યાં માણસો ભેરા થઈ જાય. ખરેખર આપણે કુદરતે ઘણું બધું દીધું છે, કોઈનું મફતનું ન ખવાય. એ આપણે એના સંતાન નથી. ભલે પૈસા દેવાવાળા દે છે, એની હારે કઈ શંકા જ નથી, અને એને વાપરવા જ છે, એની હારે આપણો વાંધો નથી. પણ આપણી એટલી તો ક્ષમતા હોય કે નહીં કે આપણે ભેરા 5 જણા હોય તો એને જમાડી શકીએ, એટલી તો ક્ષમતા આપણી હોય ને. એટલે બને ત્યાં સુધી કોઈનું મફત ન ખવાય. ખાલી ગુંદી ગાંઠિયા હારું થઈ અને આંદોલન તૂટ્યું કે તમારે અહીંયા સભાની અંદર સભા કઈ રીતે વિહામો ખાવો જોઈએ, કોઈએ કાંઈ ખાધું નહોતું. ભાઈ કોઈને ખાવાની જરૂર હતી આંદોલનમાં, રેલી નીકળી થઈ, કોઈને ભૂખ લાગી હતી, તો એ આંદોલન આગળ એવડા પાટે ચડી ગયું. આપણે કોઈને દોષ નથી દેતા, પણ એના વખાણ કરી શું કામ? નકર આજ હું અહીંયા સ્ટેજ ઉપર ન હોત, આ ઉપવાસ ઉપર ન હોત, અને તમે કોઈ અહીંયા ન હોત. જો એ ગાંધીનગર પહોંચ્યા હોત તો, અને જો કે પહોંચત જ નહીં, પણ કદાચ પહોંચ્યા હોત ને તો આ આંદોલન ન થાત. અને આ આંદોલન ન થાત તો ગમે એટલી વાર સરકાર હારે વાટાઘાટો કરવાની છૂટ, એનું પરિણામ ન આવત. ન આવત શું કામ? હું તમે બધા જાણે છીએ. તમે કદાચ ગાંધીનગર ગયા હોત તો ગાંધીનગર થી ડિસિઝન કોણ લેતી? મને કહ્યું તમે. ગાંધીનગર થી તમારું ડિસિઝન કોણ લેતી? એકાદો તો આગેવાન બોલો. કોઈ નહીં. લીએમ છે કોઈ? લીએમ હોય ગયો તો પછી અહીંયા તમારું કામ શું છે? અને બીજું કે આ છાવણીમાંથી ઓલી આપણે કાન કાઢી જાય, અદાણી હાય ને અદાણી હાય. આ થાંભલા નાખો, કોણ આવે? અદાણી માણસો. પોલીસ વાળા અદાણી ના હે? કેના હે? સરકારના. અદાણી યારે તમે ગમે એવી હાય કરો, ગમે એવા ધમપછાડા કરો, તમારું કઈ પતે એમ છે? પતે મોત કયો? એમાં ક્યાં કાંઈ શંકા છે? શંકા હોય તો કયો. અને જો સરકારે આ પોલીસ વાળા નો દીધા હોત તો અદાણી માણસોની તાકાત તમારે પડામાં આવી ગઈ. કયો લે તાકાત છે એની. ઘણા બધા વિડીયો સાંભળી છે. એક તો મોટી ઉંમરના વડીલ એમ કે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારે ઘરે બેઠા આ મારું કેટલે છે ગાંધીનગર જઈશ એમને ખબર છે નહીં, જાય એવું નથી. પણ સોશિયલ મીડિયામાં બાપા તો અહીંયા સુધી બોલી છે કે દીકરા મારા ભલે થાંભલા ખોડી નાખે, વાયર ખેંચી દે તો હું મારા માના પેટ નો નહીં એમ બોલે, પણ વાયર એ ખેંચાય, આપણું નો હાલે. શું કામ? પોલીસ તંત્ર આગળ થઈ જાય છે. બાકી તો અદાણીના માણસો 500 આવે તો અહીં 5000 જણા જાય. માર ખાવા કોઈ તૈયાર છે? પણ આપણે ખરેખર લોકશાહી દેશ છે, અને લોકશાહી કોને કહેવાય પેલા એ આપણને ખબર હોવી જોઈએ. લોકોનું, લોકો વડે, લોકોથી ચાલતું લોકોનું રાજ્ય, એને લોકસેવા કહેવાય. અને લોકશાહી એને કહેવાય કે લોકો મારફતે જ ચૂંટાય છે. અહીંયા બેઠા એ લોકો જ છે, અને હલાવે છે એ લોકો છે, અને હાલે છે એ લોકોના લીધે જ હાલે છે. આને લોકશાહી કહેવાય. હવે આ માયલું છે કાંઈ? એ માયલું હોય તો આંદોલન ન કરવા પડે. અંગ્રેજો વખતે આંદોલન થતા હતા ને, પણ એ આંદોલન અત્યારના ગઈ એમ કે 80-90 વર્ષના આંદોલન આનાથી તો હારા હતા. એ વખતે જે લાઠીઓ મારતા હતા ને, એ આપણા માણસો ટેડી હતા. અંગ્રેજોના જે ગુલામ હતા ને અંગ્રેજોમાં નોકરી કરતા હતા ને, એ આપણા જ માણસો હતા. નહીતર અંગ્રેજો તો કેટલા હતા? ચપટી એક જ હતા, છતાંય ભારતની અંદર 200 વર્ષ સુધી શાસન કર્યું. એવી જ રીતે આપણે આપણા નેતાની વિઠ્ઠલભાઈને એટલે યાદ કરવા પડે કે ખરેખર જ્યારે પબ્લિકને જરૂર છે, ખેડૂતને જરૂર છે, તમામ વર્ગ અહીંયા ઉપસ્થિત છે, અને જો આપણને સહકાર નો આપે અને સરકારની ચાપલૂસી કરવી હોય તો આપણે એને ચૂંટીને મોકલા છે. શું કામ? એ પેલા કયો મને. તમે ગામનો સરપંચ ચૂંટ્યો અને પછી કોંગ્રેસ ભાજપ આપ કર્યા રાખે, તો ગામે ચૂંટ્યો છે ભાજપ, તું રાજકારણ શું કામ વચમાં લ્યા છે? તો કઈ અગો ન કહી અગો. ગામે ચૂંટ્યો છે એટલે આખા ગામનો સરપંચ, પછી વિરોધ પક્ષનો હોય તો ભલે અને પક્ષ વાળા હોય તો ભલે. મત તો હોય 100% મત નો દીધા હોય, બધાને સરપંચની જરૂર છે. પછી ચૂંટાય એટલે આખા ગામનો સરપંચ, પછી કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ પક્ષ હોય, એમાં પક્ષ ભૂલી જવાય. એમાં એલા શું કામ? કે ચિહ્ન નથી, કમળનું, પંજાનું કે હાવેણાનું શેનું ચિહ્ન નથી, એટલે એ ભૂલી જવાય. અને આ બધા સિમ્બોલ લઈને ફરે છે. તકલીફ માત્ર ને માત્ર અહીંયા છે. કોંગ્રેસ વાળાની માત્ર ને માત્ર ભૂલ શું થઈ છે? એને કદાચ પાલભાઈ એમ કહે છે કે અમારા બેનરો નહોતા, એ આમ આદમી પાર્ટી વાળા ખોડ્યા. માની લઈ, ખોડીએ દીધા. આપણે સેમાય નથી હો ભાઈ. 25 વર્ષ ભાજપમાં હતા. 25 વર્ષ કેટલા? 25 વર્ષ. આમ તો જ્યારથી સ્થાપના થઈ ને 85માં 2 જ સીટો આવી હતી આપણી, A.K. પટેલ અને વાજપેયી. આખા ભારતની અંદર
એ વખતથી ભાજપ હારે સંકળાયેલા છે. પછી અમે નવસારી હતા ને મગનભાઈ ને મગનાંબાને ત્યાંથી નવસારી વાળા અહીં ઊભા રાખ્યા. ત્યારથી થોડીક પ્રેરણા મળી અને આમાં વધારે વધારે રસ લેતા ગયા, વધારે ઊંડા ઉતરતા ગયા. 25 વર્ષ સુધી ભાજપ ભાજપ ભાજપ. વાડીએથી રિક્ષા લઈને પરાણે બાંધી લઈ આવતા, ગાયરું દઈ લઈ આવતા, તારો બાપ મત નાખવા જાવજો ને ભૂખે ભરી જઈશું. અને આ ભાજપે આપણને બધાને ભેગા કર્યા. ભૂખ્યા મહિને નહીં. પરિણામ શું આવ્યું? એટલે પક્ષથી સેટા રહી ગયો બને ત્યાં સુધી. અને સંગઠન બનાવવાની વાત સાંભળી છે કે અહીંયા ખેડૂત સંગઠન બનાવવાનું. ખેડૂત સંગઠન બનાવવા એની યાર વાંધો નથી, પણ કિસાન સંઘ જેવું નહીં. ક્યાં કિસાન સંઘ? ક્યાં ગયું એ તો બતાવો. શું કામ? કિસાન સંઘ જ્યાં સુધી કોંગ્રેસ હતી અમે પોતે ભેરા હતા, અમે પાપના ભાગીદાર છે. કિસાન સંઘની હારે જ હતા અને ઈ વખતે એવા આંદોલન કરતા તો આજ ખેડૂતને જરૂર છે ક્યાં? આપણા સમાજના આગેવાનોને શું નડે છે? ક્યાં આવશે સરકાર તરફથી તમને મનાવવા સમજાવવા. પણ અહીંયા જો ઘણા બધા પ્રવચનો કરીને વિયા જાય, બધાને સમજાવે, પણ જ્યારે એને કાંઈક આફત આવે જરૂર પડે ને તો આવી જ રીતે મોટી સંખ્યામાં પગ ભરાવા જોઈએ સામે. નકર આ એકની લડાઈ તો છે નહીં, બધાને લડવું છે. એટલે આપણો જે અધિકાર છે અહીંયા ખરેખર બોલતા શીખો. આપણે કોઈ પાસેથી આંચકી નથી લેવું. આપણા હકનું છે ને એ છીનવવામાં કાંઈ વાંધો નહીં. પ્રેમથી આપે તો કાંઈ વાંધો નથી, અને આપવામાં એને કાંઈ વાંધો નથી. વાંધો શું કામ નથી? એને આમાંથી કમાવું છે, સેવા કરે છે. હવે ઉદાહરણ તમને બીજું દઉં. બધાને ખબર છે હમણાં અંબાણીના દીકરા ભાઈ અદાણીના દીકરાના અંબાણીના ઓલા લગ્ન હતા ને અંબાણીના છોકરાના, અનંત અંબાણી. અમારા સરપંચ કે કમો પણ એ તો ન બોલાય, ઉદ્યોગપતિ છે. એટલે એ અનંત અંબાણીના લગ્ન હતા. એ વખતે એક જ બાઈ, એ વળી વિદેશની, આપણા દેશમાં એ રૂપિયો રે તોય કઈ વાંધો નથી. રિયાણી એક જ બાઈ 3 કલાક નાચવા આવી 75 અને કેટલા રૂપિયા દીધા ખબર છે તમને? 75 કરોડ. 64 કરોડ. કેટલા? 64 કરોડ રૂપિયા દીધા. 1 કરોડ દિયા થાંભલામાં તો 64 ખેડૂત સમજી જાય કે ન સમજી જાય? અને પૈસા ખેડૂત ઘરમાં રહીએ ને એની જમીન જાય છે. ઓલી 3 કલાક નાચીને ગાયન વહી ગઈ 64 કરોડ રૂપિયા દીધા. એ મીડિયામાં આવ્યું તો આપણને ખબર નથી, પણ સોશિયલ મીડિયા એમ કહેતું હતું કે 64 કરોડ રૂપિયા દીધા. અને એવડો ખર્ચો કર્યો એને, અને 1 મહિનાની અંદર જે 630 રૂપિયા કે એવું કંઈક આપણે રિચાર્જ હતું અને સીધું 890 રૂપિયા થયું. કેની માથે? ઓલી તો પૈસા લઈને વહી ગઈ, એ પૈસા ભરવાના કે ને આપણે. આ સમજાય એવી એકદમ સીધી વાત. આમાં હું બધું યાદ નથી એટલે થોડું જરાક ટેલી કરવું પડે. હમણાં આપણું આંદોલન ચાલુ થયું ને પછી પાછો કિમિયો કર્યો જીતુભાઈ અને પ્રદેશ પ્રમુખે ગોંડલ ની અંદર સ્નેહ મિલન નો કાર્યક્રમ રાખ્યો. ખેડૂત સ્નેહ મિલન રાખ્યું હતું ને, એની અંદર એક ગઈઠા બોલ્યા, મને આમાં જરાય શોખ નથી, એ આ કે હાવ ખોટી ના છે. એ જો કે બોલ્યા ની શબ્દો એ બોલાય એમ નથી, એવું એ બોલ્યા. એની સભામાં મીડિયા વાળે એમ કીધું, પણ તમે એની જ સભામાં આવ્યા હો. આ ભાજપના સભ્ય પ્રદેશ પ્રમુખ છે જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી, તો કે ભલે રહ્યા, આપણે ક્યાં ખોટું બોલવું છે? મને તો કે માત્ર ને માત્ર ઓર્ગોનિકમાં શોખ છે, એટલે એમ કીધું કે આ વિષય ઉપર વાત કરવાના છે એટલે જાણવા જળશે, એટલે હું આવ્યો છું. પણ અહીંયા કણે કહેવાય ખેડૂત સ્નેહ મિલન. શું કામ? ખેડૂત ન હોય, બધા ભાજપ પર જ હોય. પણ આ આંદોલનને દેખાડવા ખેડૂત જો અમારી પાસે આટલા ભેરા થયા ખેડૂત, એવી રીતે આંદોલન તોડવાના પૂરેપૂરા પ્રયાસો થશે. પણ અહીંના જે આગેવાનો છે એ ચેતજો. અને મેં કીધું એમ બને ત્યાં સુધી કારુભાઈ ભૂખા ન રહેવાય. જો અહીંયા બોલે એવા તમે 3-4 જણા છો, અને તમે ભલામણા હાવ જો આ રીતે ભૂખા પૈટા પછી બોલી ન ગયા. આપણે નિલેશભાઈ તમને કહેતા 2 દિવસથી હું બોલી નથી શકતો. બોલવા વાળા પ્રખર નેતા હોવો જોઈએ. આપણી હારે ઉભા રહેવા વાળા તો ઘણા બધા છે, એની હારે વાંધો નથી કાંઈ, પણ બોલવા વાળા જોઈ. 12 ગામથી આવે એમાં બધાને ચાન્સ દેવાય. બેનું ઘણી બધી બહુ સરસ મજાની બોલે છે, એટલે આમાંથી કોઈ બેન આવ્યા હોય ને તો બોલવાની છૂટ જ હોય. આમાં કોઈને પણ વિરોધ ન હોય. અને બીજું કે આ પંજાબ અને હરિયાણા વાળાએ જે આંદોલન કર્યું, તમને એમ થાય કે 5 દીમાં 10 દીમાં આનો નિકાલ આવી જશે. 14 મહિના આવ્યું, ખબર છે બધાને?
14 મહિના અંદર તો ધન્યવાદ એના હારું જ લડતા હતા. આ જેતપુર વાળા લડે છે, એ ખાલી જેતપુર વાળા પૂરતા લડે છે. હવે તું એમ કહે કે આખા ગુજરાતને જેતપુર ને મળે એ આખા ગુજરાતના ખેડૂતને મળવું જોઈએ. આ જેતપુર વાળા એમ કહે છે અમારે એકની હવે લડાઈ રહી નથી. શું કામ? આ દરેક ગામ આખા આપણે એમાં મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાના કોઈ એવું ગામ નહીં હોય કે અહીંયા જેની હાજરી નહીં હોય. એક દિવસ આ ગામના આવે, એક દિવસ ઓલા ગામના આવે, દરેક ગામ વાળાએ સપોર્ટ કર્યો છે. એટલે એ લોકોને એવું થયું કે જો આપણા ગામ હારું થઈને આટલા માણસો આવતા હોય તો હવે આ લડાઈ આખા ગુજરાતની છે અને અમને મળે એ આખા ગુજરાતના ખેડૂતને મળવું જોઈએ. આ એવું જેતપુર વાળાનો વિચાર આવ્યો, એ બદલ પણ એ તમામ ખેડૂતોને, આગેવાનોને આપણા બધા તરફથી ધન્યવાદ આપીએ છીએ. બીજું જે વાત કરીએ એમ પંજાબ અને હરિયાણા વાળાનું 14 મહિના આવેલું અને એ લોકો તો તમને ખબર છે કેવી રીતે લડ્યા. એમાં કાંઈ બાકી રાખ્યું તો સરકારે 700 જણા મરી ગયા. 14 મહિનાની અંદર 700 જણા મરી ગયા. અને ખાવા ત્રણેય ઋતુ આવી, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ખાવા પીવાની બધી તૈયારી હતી અને આપણે ખાલી 24 કલાકે નહોતું જવું ગાંધીનગર, ત્યાં ગુંદી ગાંઠિયા ખાવાનું ભૂખ્યા થઈ ગયા. એનું પરિણામ શું છે? આપણે આ ગુંદી ગાંઠિયા અને ભજીયા ચૂંટણીમાં ખાઈએ છીએ ને, આ એનું પરિણામ છે. નકર આ ફેરું ન થવું પડે. આજ પછી નિર્ણય લ્યો કે કોઈ પણ ચૂંટણી આવે, હું કોઈ પણ પક્ષમાં હોય, એક પણ પક્ષવાળાની ચા નહીં પીવાની. હાથી નિર્ણય લ્યો, ચા નહીં પીવાની કોઈની, ગમે એ પક્ષમાં હોય તો. પક્ષને ભૂલી જાઓ. તમને બેવડા વારી દીધા તો હજી પક્ષ કરો છો. ભૂલી જાઓ બધા હવે પક્ષને. હા, લોકશાહી છે અને લોકશાહીની રીતે જ રહેવાનું છે આપણે. એને જ મેં કીધું આપણે એનાથી ડરવાનું ક્યાં છે એ મને કહ્યું. કોઈ જો અત્યારે 5 નેતા આપણી પડખે ન ચડે, પાટીદાર આંદોલન 44 ધારાસભ્ય આપણા હતા, કોઈ આવ્યું તમારી પડખે કે સરકાર ડગમગે કે ન ડગમગે? પણ નથી, કોઈનામાં હિંમત નથી. એટલે હવે બીજા ઘણા બધા આવ્યા છે એટલે આપણે બહુ લાંબી વાત નહીં કરીએ. મારું મંતવ્ય અહીં ટૂંકાવું છું અને જય જવાન, ભારત માતા કી જય, સરદાર. ધન્યવાદ. જોશ અને જુસ્સા સાથે સાહેબે વાત કરી. સવાર સુધી રોકાવું એમ ને? સાહેબે ખૂબ સરસ વાત કરી. મિત્રો, મોરબી જિલ્લા અને ગુજરાતના તમામ ખેડૂત અહીંયા અત્યારે ઉપસ્થિત છે, તો હું આ ગુજરાત રાવટી વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ઉપવાસ સાવણીમાંથી નિલેશભાઈ એરવાડિયાને મોરબી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ભગવાનને પ્રાર્થના કરી એની તબિયત સારી રહે, જલ્દી સારી થઈ જાય એવી સૌ ખેડૂત આપણે મનોમન પ્રાર્થના કરશું. ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે આ યુવાનો. મિત્રો, આ યુવાનો, આ વડીલો, કોઈ એવું નથી કે આ લોકોને ખાવા નથી મળતું એટલે આ બેઠા છે. આ 80 માં રહેનારા યુવાનો છે, મિત્રો છે. આ બહેનોને શું પડી આપણી કોઈની? એ બહેનો અત્યારે બેઠા છે. મિત્રો, આના માટે એક જોરદાર તાળીઓ આપણા ખેડૂત માટે અત્યારે અભિયાન કરી રહ્યા છે. મિત્રો, 8 દિવસ 9 દિવસ થઈ ગયા, ગાંડનો દાણો નથી નાખ્યો મોઢામાં. મિત્રો, વિચાર કરજો. આપણે અહીંયા આવવું હોય તો હાંજ થાય ત્યાં આપણે હોટલ ગોતી, ખાવાનું ગોતી, કુરકુરિયા ગોતી કે આલો આપણે જમવું છે. મિત્રો, 9 દિવસ થઈ ગયા. તાલી વગાડો જોરદાર આના માટે. મિત્રો, બીજું, અત્યારે 2 દિવસ થયા એક અફવા ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના આ છાવણી નીચે માણસો આવી રહ્યા છે. હું આ જાહેર મંચમાંથી કહું છું મિત્રો, કોઈને રાજકારણી અંદર એન્ટ્રી, આ રાવટીની અંદર એન્ટ્રી નથી. કદાચ અમને ખબર ન હોય ને આવી ગયા હોય તો અમને ખબર નથી, પણ કોઈ રાજકારણીને આ એન્ટ્રીની અંદર, આ ગુજરાત રાવટીની અંદર એન્ટ્રી નથી. અમને અમુક ફોન આવ્યા, આ જિલ્લાનો આવી ગયો, ઓલા જિલ્લાનો આવી ગયો. મિત્રો, અમે ઓળખતા નથી, અમને ધ્યાન દોરજો, અમારી કમિટીને ધ્યાન દોરજો. અમે અહીંથી કહેશું નામ લઈ કે ભાઈ આ રાવટીની બહાર નીકળી જા, તમારો અહીંયા કોઈ અધિકાર નથી. તમારે અહીંયા આવવું હોય તો આવી જાઓ, રાજીનામું દઈને આવી જાઓ. તમને 2027 હીરો કરીને મોકલશું. અમારી તાકાત છે આ પાટીદાર, આ ખેડૂતોની. આવી જાઓ. કેમ તમે નથી આવતા? આવી જાઓ મેદાનમાં.
અને મિત્રો કોઈ અફવામાં આવવાનું નથી કે અહીંયા આવ્યા હતા એક મેસેજ આપણો નાનકડો ફરતો થયો એટલે મારે આ કેવું પડ્યું. કોઈ રાજકારણીની અહીંયા એન્ટ્રી છે જ નહીં. હજી કહું તમને મિત્રો, કોઈ કહેતું હોય તો એ અફવામાં આપણે કોઈ ખેડૂતોને આવવાનું નથી. અને જાહેરમાં કહું છું કે અહીંયા કોઈ બેઠો હોય અમારી કમિટીને જાણ કરજો અને ઉભો થઈને કહેવાનું છે ભાઈ તું હોદ્દો ધરાવેશ તો વહી જા. બાઈને પ્રેમથી કહેવાનું છે, એને કોઈ દલીલ કરવાની નથી. એટલે આ આપણે ખેડૂતનો જ મંચ રાખવાનો છે અને ખેડૂતને જ લડવાનું છે મિત્રો. મિત્રો અત્યારે ઘણા પાસા આપણા પાછળ લગાડી દેવામાં આવ્યા છે. આઈબી ની ટીમ હરોજ અહીંયા આવે છે. કેટલા માણસો ભેગા થાય છે, શું થાય? આજ કોઈ પ્રોગ્રામ નથી મિત્રો. આ ખુદ જોઈ લો તમે, આજ કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ પબ્લિક ગણી લો, ખુદ ખેડૂત જાગી ગયો છે એટલે અહીંયા આવે છે. સૌને પીડા છે એટલે અહીંયા આવે છે. અમથું કોઈ અહીંયા આવતું નથી. ખબર છે આપણે ન્યાય લેવાનો છે, એક થવું જોશે. એટલે આ ગુજરાતના તમામ ખેડૂત અહીંયા એક થઈ રહ્યા છે. બીજું, કાલે અમારે જેતપરના યુવાનોની અમારી વાડીમાં એક મીટિંગ હતી મિત્રો. એ અમારે અહીંયા કને કેવી રીતે આયોજન કરવું, કેવી રીતે મેનેજમેન્ટ કરવું એના માટેની મીટિંગ હતી. કોઈ બીજી મીટિંગ નહોતી. ઈ અફવા ફેલાવવા માંડ્યા છે કે ઈ અંદરો અંદર આમ કરે છે, તેમ કરે છે, આમ કરે છે. મિત્રો કોઈ અમારે તકલીફ નથી. અમારે તો 12 ગામથી આવેલા ખેડૂતોને એક કાંઈક જરીએ તકલીફ ન પડે એના માટેની અમારે મીટિંગ હતી. કેવી રીતે આયોજન કરવું, કેવી રીતે પાણી પાવું, અહીંયા આવે તો એને જમવાની વ્યવસ્થા શું કરવી, કોઈ ખેડૂતને તકલીફ ન પડે એના માટેની અમારે કાલ યુવાનોની મીટિંગ હતી. આ તમને હું જાહેરમાં કહું, કોઈ બીજી અમારે હતી નહીં. ઘણી બધી વાતો મિત્રો થાય છે, અફવામાં આવતા નહીં ને આંદોલન તોડવાના ઘણા બધા પાછા રચાઈ રહ્યા છે. મીટિંગ કરવી પડે મિત્રો, નો કરી તો નો હાલે. કોઈક અધિકારી આવ્યો હોય તો મીટિંગ કરવી પડે, એની હારે બેસવું પડે. શું કરવાનું છે, આમ કરવાનું, તેમ કરવાનું છે. મિત્રો એક કહીશ, આ નેહુલ અમૃતિયા મિત્રો 1 વર્ષથી આ થાંભલાની બાબતમાં લડી રહ્યો છે. નવયુવાન ઉકળતું લોહી. મને ખબર છે મારા રસ્તામાં એનું ખેતર છે, મારું ને એનું બેનું એક સાઈડમાં ખેતર છે. મિત્રો હું મોટરસાયકલ લઈને જાઉં, ઈ પોતે સાયકલ લઈને આવે. ઈ હું જાઉં એટલે સાયકલ લઈને છેટે ઉભા હોય. અને હું કહું નેહુલભાઈ શું કરો છો? પછી મેં એકવાર એને વાત કરી, મેં કીધું ઓર્ગેનિક શાકભાજી બનાવો, હું તમને 50 ગ્રાહક ગોત દઈશ. અમારા બેની તમને રિયલી વાત કરું, મેં એકવાર એને વાત કરી, ઓર્ગેનિક ખેતીનો ઈ માણસ છે. અને મેં એને વાત કરી 2 વીઘાનું તમે શાકભાજી વાવો, હું 50 તમને ગ્રાહક ગોતી દઈશ. તો એને એવું કીધું કે એમ નો થાય હર્ષદભાઈ, મહેનત કરવી પડે. મગફળી વાવે ને તો એકલો હવાથી હાંડ લગી એક ચા માન પોતાડે એકલો છોડે. આ આપણો નેહુલ અમૃતિયા જોરદાર તાળીથી વગાડો મિત્રો. આપણો દાઢીવાળો નેતા છે મિત્રો. ખૂબ આપણા માટે સંઘર્ષ કર્યું છે, ખૂબ. 1 વર્ષ લગી આ મહિતા છે ત્યારે આ એકડે પહોંચ્યા છે આ યુવાનો. એના સાથે 4-5 યુવાનો છે, નથી એવું નહીં, 10 જણાની ટીમ છે. જાજુ નહીં કહું મિત્ર, જાજુ બોલાઈ ગયો તો માફ કરજો. પણ આખા ગુજરાતને, મોરબી જિલ્લાને જાગી જવાની જરૂર છે. અફવાથી છેટું રહેવાની જરૂર છે. મિત્રો ધ્યાન દેજો, આ સંગઠન આપણું એક વૃક્ષ બની ગયું છે. ત્યારે કોઈકના પેટમાં પાણી રેડાય છે એટલે આવા બધા ક્રિમિયા ચાલી રહ્યા છે. જાજુ નહીં કહું મિત્રો. એસવીબેન અગારા આ દેવળિયાથી પધાર્યા છે, તો હું એમને કહીશ કે ખેડૂતની દીકરી તરીકે અત્યારે ડોક્ટર ઈશાબેન પધાર્યા છે અહીંયા દિશા, તો ઈ ખેડૂતની દીકરી છે. તો જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આપણે ખેડૂતોને 2 શબ્દ કહેશે. આવો જય જવાન, જય જવાન. હું ડોક્ટર દિશા નવા દેવળિયાથી. અમે ચાલીને 700 થી 800 જણા આ ઉપવાસ ઉપર છાવણીમાંથી બેઠા છે અને સમર્થન આપવા માટે આવ્યા છીએ. અને હું ખેડૂતની દીકરી છું કે ખેડૂતને પોતાની જમીન પોતાના જીવથી પણ વાલી હોય છે. અને આપણે સરકારને મારે એક જ વાત કહેવી છે કે આપણા જમીનમાં આવીને થાંભલા ખોળે છે તો આપણે પણ એના એરપોર્ટ ઉપર આપણને ગાયને ભેંસું બાંધવા દેશે. મારે એ જ એક
કેવું છે અને મારે કેવું છે કે એ આપણે અહીંયા એરપોર્ટ ઉપર જઈએ તો આપણા પાર્કિંગ માટેના ચાર્જ લે છે અને આપણી જમીનમાં એમને ઘૂસી જાય છે. એટલે હવે આપણે ખેડૂતોએ સમજવાનું છે, આપણી જમીનમાં અંદર આવે એના માટે એને એન્ટર ફી આપવી પડશે. અને મારે અત્યાર લગીને આપણો ખેડૂત સહન કરતો આવ્યો છે, હવે સહન નહીં કરે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ ને ચાલુ રાખશું. અને કહેવાય છે ને કે સત્યને હંમેશા કઠિન જ પડે છે, દુઃખ આવે છે અને સત્યનો હંમેશા છેલ્લે તો વિજય જ થાય છે. જય જવાન, જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ. જનની જણતો ભગત જણજે કા દાતાર કા શૂળ નેતર નેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. અહીંયા આવા જે સુરાઓ હાજર છે એના મારા શત શત નમન અને એમની જનની જનતાઓને મારા લાખ લાખ વંદન. હાલમાં જે આપણે અહીંયા ખૂબ સરસ દાદાએ વાત કરી, બહેનોએ ઘણી કાલે બહુ સરસ નાટક ભજવવામાં આવ્યું. અમે રોજ અહીંયા આવીએ છીએ અને જોઈએ છીએ જે આ ભીડ રોજ જે લોકો આવે છે ને એની એક ઉર્જા રોજ જે દેખાય છે. જેમ આજે ભાઈ કીધું કે આજ કોઈ અહીંયા ફંક્શન કોઈ કાર્યક્રમ નથી, તેમ છતાં આટલા લોકો હાલીને પગપાળા તમે આવ્યા છો. શા માટે? અન્નદાતા માટે, આપણા ખેડૂતો માટે એનો સાથ આપવા, એનું સંગઠન બનાવવા. અને સૌથી મોટી આપણી તાકાત છે આ સંગઠન. આ વીજળીના થાંભલાનો મામલો કદાચ થોડા સમયમાં ચૂકતો થઈ જશે, કદાચ એનો વળતર પણ મળી જશે, પણ આગળ આવા ઘણા બધા પ્રશ્નો આવવાના છે. ખેડૂતે ઘણા પ્રશ્નો જોયા છે ને હજી ઘણા જોવાના છે. પહાડો કે ને તુફાનના મુસીબતના આવવાના જ છે, પણ એના સામે લડવું હોય તો સૌથી મોટી આપણી તાકાત અત્યારે જે દેખાય છે ને આ ખેડૂતનું સંગઠન છે. તો એક વખત એક અવાજ જે લઈને આપણે રોજ અહીંયા આવીએ છીએ છાવણીમાં, એક વખત આજ એ અવાજ અદાણીની ઓફિસ સુધી પહોંચવો જોઈએ ને ઘર સુધી પહોંચવો જોઈએ. આજ જય જવાન, જય જવાન, જય જવાન, ખૂબ ખૂબ આભાર આપનો. હવે જે આપણે વાત કરીએ છીએ ને કે વિકાસની, સરકાર એમ કહે છે કે અમે આ વિકાસ માટે કરીએ છીએ, ગામડાઓના વિકાસ માટે આ જરૂરી છે. 100% વિકાસ થવો ગામડાનો જરૂરી છે, એમ કે ગામડાથી જ દેશ બનશે. જો ગામડું આગળ આવશે ને તો જ દેશનો વિકાસ થશે, 100%ની વાત છે. પણ પ્રકૃતિના પેટે પાટું મારીને વિકાસ, ખેડૂતોનો અન્નદાતાના મોઢાનો કોળિયો છીનવીને વિકાસ, આ કેવો વિકાસ છે? આ અન્નદાતા છે આપણા. આ જો ધારે ને એ ખેડૂત, તમે બધા છો ને, જો ખેડૂત ધારે ને અન્નદાતા, તો ખાલી ગુજરાત નહીં આખા દેશને ભૂખો રાખે. જે અદાણી થાંભલા રાખે છે ને એને જો ખાવું હોય છે ને 3% ખેડૂતની જરૂર પડશે. આ દાતાર છે ખેડૂત, એને 3% અત્યારે બેઠા બેઠા ખાય છે અને આપણા વિડીયો જોવે છે ખાતા ખાતા. કેમ કે આ ખેડૂત દાતાર છે અને એને ભૂખા નથી રાખ્યા, પોતે ભૂખા બેઠા છે 10 દિવસ થયા. આ ખેડૂતની દાતારી છે. પણ એ પણ સમજી લે કે આ ખેડૂત જે હજી ગાંધી માર્ગ અપનાવીને અહીંયા શાંતિથી પોતે ભૂખા રહ્યા છે ને, આ ખેડૂતની એક આકલ જોવો તમે. રોજ અહીંયા એટલું માળા ભેગું થાય છે. જે દિવસે આ બીજો પાર્ટ જે ચાલે છે ને આંદોલનનો, ત્રીજો પાર્ટ પણ ટૂંક સમયમાં આવવાનો છે. જે રીતે ભાઈએ કીધું ને કે બહેનોએ ગાંધીનગર જાણો છે, બહેનો ખાલી જેતપુર મોરબીની નહીં, આખા ગુજરાતની બહેનો તૈયાર છે. ખાલી એક આકલની જરૂર છે. નારી શક્તિ અને નારીની તાકાત કાલે આપણે બધાએ જોઈ. એટલી નારીઓ અહીંયા ભેગી થઈ હતી અને શક્તિ આપણે કા જોઈ. સ્વયંમાં એ શક્તિની ઉર્જા પેદા થઈ હતી ને બધાએ દરેકે એનો અનુભવ કર્યો. તો ખાલી આ એક હાકલ તમે વિચારો તો ખરા, ભૂખા બેઠા માણસો, આ 3 સ્ત્રીઓ અને આ 6 પુરુષો એ સંતો પણ હાજર છે. ઈ આટલા સમયથી આ ભૂખા રહે એની ખાલી એક હાકલનું જો આ પરિણામ હોય તો જો ઈ સરદાર માર્ગે ને સાવરકર માર્ગે ઉતરી આવશે તો વિચારો તમે શું થશે. અદાણીને શું સરકાર, કોઈ નડે નહીં બાપરી આમાં. ચલો બસ એટલી જ વાત કહીશ. संगठन में शक्ति है, शक्ति को बढ़ाना है. एक वक्त मारी हारे पाछड़ बोलजो. संगठन में शक्ति को, संगठन में शक्ति है, शक्ति को बढ़ाना है. संगठन में शक्ति है, शक्ति को बढ़ाना है. आज અહીંયા જે આ શક્તિને ઉર્જા પેદા થઈ છે, એક વખતમાં શક્તિનું આહવાન કરીએ
કે આ દરેકને ને આપણને દરેકને શક્તિ આપે કે જે પણ અન્યાય થઈ રહ્યો છે એની સામે આપણે અવાજ, બુલંદ અવાજ ઉઠાવી શકીએ અને આપણા માટે અવાજ ઉઠાવી જાગૃત થઈ અડીખમ ઉભા રહે અને આ જ રીતે આ સંગઠનને દુનિયાની કોઈ તાકાત ન તોડી શકે. એક વખત શક્તિનું આહ્વાન કરશું, દરેક આંખ બંધ કરી અને શક્તિને મહેસૂસ કરવાનો પ્રયત્ન કરશું અને શક્તિ આપણે દરેક જે આ છાવણીમાં બેઠા છે ભૂખા 10 દિવસ ત્યાં, દરેકની શક્તિ આપણે એમને અર્પિત કરશું. હે ગિરિનંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે ગિરિવર વિંધ શિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની जिष्णुनुते भगवती हैसिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते जय जय है महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते. जय हिंद, जय भारत, जय जवान, खूब खूब મારું નામ શંખાણી જીયા છે અને હું નવા દેવળિયાથી પદયાત્રા ચાલીને અમે ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે. જેતપર ગામના લોકો અને ઉપવાસમાં બેઠેલા લોકોને સમર્થન આપવા માટે આવ્યા છીએ. તો અમારી સાથે ઘણા બધા લોકો આવ્યા છે અને હા, 85 વર્ષના એક બા પણ અમારી સાથે છે અને નાના બાળકો પણ અમારી સાથે આવ્યા છે ચાલીને. અમે જેતપર ગામના લોકોને ખૂબ સપોર્ટ કરીએ છીએ અને જો જરૂર પડે તો અમે નારી શક્તિ એક્ટિવા લઈને ગાંધીનગર જવા